મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચના બીજા દિવસના પ્રથમ સત્ર દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. સ્ટેડિયમમાં મેચ જોવા આવેલો એક વ્યક્તિ સ્ટેન્ડ પરથી કૂદીને સીધો મેદાનની અંદર ચાલ્યો ગયો હતો, જેમાં તે પહેલા સીધો ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પાસે ગયો અને પછી વિરાટ કોહલી પાસે ગયો હતો, જે બાદ તેણે કોહલીના ખભા પર હાથ પણ મૂકી દીધો હતો અને તેની સાથે ફોટો પડાવ્યો હતો. આ પછી સુરક્ષાકર્મીઓ મેદાનમાં ઘૂસી ગયા અને ત્યાંથી વ્યક્તિને પકડીને બહાર લઈ આવ્યા હતા. જો કે આ ઘટના બાદ એમસીજીમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને એક મોટો પ્રશ્ન ચોક્કસપણે ઉભો થયો છે. તો બીજી તરફ આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આ વ્યક્તિને જોઈને દરેક વ્યક્તિ અનુમાન લગાવી રહી છે કે આ એ જ વ્યક્તિ છે જેણે વર્ષ 2023માં ભારતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત ઓડીઆઈ વર્લ્ડ કપની મેચ દરમિયાન મેદાન પર કોહલી પાસે ગયો હતો, જેમાં તેના ટી શર્ટ પર લખેલો મેસેજ પણ લગભગ આવો જ હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.